ગાઈસ હવે પહોંચી ગયા છે અમે સિવિલ હોસ્પિટલ ને મારી મમ્મી ને પપ્પા આવી ગયા છે. કેમ છે? મજામાં. તમે કેમ છો? મજામાં. તો ગાઈસ હવે પહોંચી ગયા છે અમે ગાંધીબાગ. મસ્ત નજારો છે, જોઈ શકો છો તમે. આજ સન્ડે છે તો છોકરાઓ બધા રમે છે. પપ્પા તમે કહી દો. તો ગાઈસ અત્યારે ઢોકળા આવી ગયા છે અને ચટણીમાં કઈ એટલું બધું ખાસ નથી. મારે અહીંથી કંઈક તો લેવું છે. તો ગુડ આફ્ટરનૂન. કેમ છો બધા? મજામાં? અત્યારે હું બ્લોગ કેટલા વાગે શરૂ કરું છું ખબર છે તમને લોકો? આજે હું 4:30 વાગે બ્લોગ શરૂ કરું છું અને અત્યારે અમે લોકો જઈએ છીએ અમરેલી 2 જણા. મમ્મીની લોકો આવે છે તો એ લોકો પાર્ટીએ પગી એ લોકો પાર્ટીએ ઊભા રહેશે. અમે લોકો પાર્ટીએ જાશું ત્યાંથી અમે સાથે જાઓ, કારણ કે મમ્મીને ખબર ન હોય કયા વોર્ડમાં છે, ક્યાં છે, સિવિલ ક્યાં છે. તો કાંઈ નહીં, હાલો જઈએ છીએ અને મળીએ. અમરેલી જાય ને છોકરાઓ બધા રમેશ. હાય ટાટા. દવણો મૂકવાનો છે રસ્તામાં. કેવું નથી તમારા ઉતાવળ છે ને બહુ. ચાલો મળીએ પછી. હવે પહોંચી ગયા છે અમે સિવિલ હોસ્પિટલ ને મારી મમ્મી ને પપ્પા આવી ગયા છે. ઉતરે છે ગાડીમાંથી. કેમ છે? મજામાં. તમે કેમ છો? મજામાં. કેમ છે બે પપ્પા? સારું છે. હાલો. તો ગાઈસ હવે અત્યારે અમે નીકળી ગયા છીએ સીટની બહાર. મારા પપ્પા ને રોહિત ને આમ ઊભા છે અને કાંઈ નહીં વિચાર છે ગાંધીબાગ જવાનો. મારી મમ્મી અમરેલીમાં જોયું ન હોય તો પછી લઈ જાય એમ. તો મારા પપ્પા કંઈક જવાનું થશે ને કઈ લોકો ઘરે વ્યા જાય, અમે ઘરે વ્યા જાવ. તો હાલો મળીએ હવે થોડી વાર પછી. તો ગાઈસ હવે પહોંચી ગયા છીએ અમે ગાંધીબાગ. મસ્ત નજારો છે, જોઈ શકો છો તમે. આજ સન્ડે છે તો છોકરાઓ બધા રમે છે. સન્ડેની રજા હોય એટલે પબ્લિક જાજી હોય અને કાંઈ નહીં, આ વરસાદનું આ છે ને એક સારું ઝાડવા ને એવું બધું મસ્ત ગ્રીન ગ્રીન થઈ જાય. અને મારા પપ્પાને રોહિત અહીંયા છે, મારા મમ્મી આમ છે. તો કાંઈ નહીં, હાલો થોડી વાર બેઠશું પછી જતા રહીશું. મમ્મીની રાજુલા જાય, અમે લોકો અમારે ઘરે વ્યા જાવ. તો કાંઈ નહીં, હાલો મળીએ. ટાટા કહી દો પપ્પા. તમે કહી દો. મારે અહીંથી કંઈક તો લેવું છે. આવું નથી ખાવું મારે તો. નાન ખટાઈ છે. પાણીની બોટલ લઈ લો ખાલી એક. રવિ હાટું લેવું હોય લઈ લો. નાન ખટાઈ તો ગાઈસ હવે અત્યારે ઘડીક જ ખોટી થયા 10 મિનિટ. મમ્મીને તો જવું છે રાજુલા, તો વાર લાગશે પગવા માટે. તો કાંઈ નહીં, બસ અત્યારે હવે 5 નહીં 6 ફિક્સ થયા છે. અત્યારે જાઉં બહાર, પાણીપુરી ખાશું, પછી મમ્મી જતા રહેશે અને હાલો હવે નીકળીએ છીએ. બાય, મળીએ ઘરે જઈએ. તો ગાઈસ પ્લેનમાં આવ્યો છે ચેન્જ. અત્યારે પાણીપુરી નથી ખાવાની, એમાં ઢોકળા ખાવાના છે. મસ્ત ઢોકળા છે. કેટલી ડીશ બનાવી છે? 4 ડીશ બનાવો. તો ગાઈસ અત્યારે ઢોકળા આવી ગયા છે અને ચટણીમાં કઈ એટલું બધું ખાસ નથી, ખાટા વધારે છે. કેવા લાગ્યા? આમ સરસ. અત્યારે પાછી મંગાવી લીધી છે
બાસ્કેટ પૂરી જો કેવો મસ્ત આકાર છે બાસ્કેટ જેવો. તો ગાઈસ હવે અત્યારે અમે ઘરે આવી ગયા છીએ અને ઘરે આવીને સીધું હું નોટિસ કર્યું ખબર પેલું વાદળા જો હાવ નીચે આવી ગયા એનું કારણ હું એ મને નથી ખબર. તમને ખબર એનું કારણ હું હે? The next day. ગુડ મોર્નિંગ, કેમ છો બધા મજામાં? તો અત્યારે 10:45 થઈ ગઈ છે. રોહિત ગયા છે અમરેલી, પપ્પાને આજે રજા આપે છે, 1 અઠવાડિયું થઈ ગયું. અને આજે હર્ષાબેનને એ લોકો આવે છે. એમ એવું હતું કે એના ગામ આવ્યા હતા પણ અહીં ખબર કાઢવા આવે છે અત્યારે. તો કાંઈ નહીં, બસ બધું જમવાનું બનાવવાનું છે. તો હું ઘરનું બધું કામ કરીને ફ્રી થઈ ગઈ છું. અને એક સાઈડ દાળ બફાઈ છે અને એક સાઈડ બટેટા બફાય છે. 2 વસ્તુ બફાય છે. આ 2 થઈ જાય પછી ફોન કરી કેટલાક પૈગા પછી વઘાર કરીશ 2 વસ્તુમાં. પછી અગાઉ બનાવી નાખું તો ઠરી ન જાય. તો કાંઈ નહીં, બસ હાલો મળીએ થોડી વારમાં મહેમાન આવે પછી. ભાઈ તો ગાય અત્યારે વાગ્યા છે 1 અને મને લાગી ભૂખ. હું ખાઉં છું આ બબલું અને આ હું બનાવું હે આ છે ને મહેમાનની વાટ નથી જોતા કે પેલા મને જમવાનું દઈ દે. મેં બનાવ્યું છે રીંગણા બટેટાનું શાક, ભાત, દાળ, રોટલી બધું બની ગયું છે. બસ હવે એ લોકો આવે પછી જમવા બેઠી જઈશું. તો મળીએ પછી. તો ગાય અત્યારે વાગ્યા છે કેટલા વાગ્યા છે 4:15 વાર છે અને બેઠા છે. આજે અમારે ઘરે આવ્યા છે મહેમાન. તમે નહીં જોયો ને એવો મહેમાન આવ્યો જો મહેમાન અહીં ઉતાર મહેમાન કોમામાં બીજા મહેમાન હિસકો હિસકે છે. મજા આવે છે એમ. અને આ જાણીતા ચેનલના ઓનર એમ ને હું શું ચેનલની ઓનર એ તો ખબર જ છે લોકોને. ઓનર પણ કો ઓનર બીજા નંબર પહેલા નંબર હું પછી તમે. એકાઉન્ટ નંબર મારા નાખે. તો ગાઈસ હવે જઈએ છીએ મનસુખ મામાને ઘરે ચા પીવા. કેમ છે માસી તમને? તમે તો વિડીયોમાં આવ્યા જ નથી. કેમ છે એમ તો કયો? અહીંયા બસ તબિયત પાણી હારા અને અમે અહીંયા આવ્યા છે ચા પીવા મનસુખભાઈ ઘરે. હા આ બા વેસ પાછળ હર્ષાબેન ના હાહુ છે. પછી બાને લઈ જઈ છે અમે કેટલાક દિવસ રહી કોને ખબર. બાન સુરત લઈ જાવ તમે. માડેલા માલ્યા બાને સુરત લઈ જઈ. બેઠો બેઠો ચાલો મળી આવો ચા પાણી પીને રાતે. હવે મનસુખ મામા કે દેખાતા નથી આમાં. ક્યાં ગયા મનસુખ મામા? ઠીક. અત્યારે અમારા ઘરની બાજુમાં એક ડોગ લઈ આવ્યા છે. તમે રમાડવા લઈ જઈશ અમારા ઘરે. પેલા ઘરે બધા છે ને તો રમાડે ને એમ. લઈ લો કુતરો. આ લ્યો, આ પકડો તમે. લઈ લો. હા હવે અત્યારે 5:30 થઈ ગયા છે અને હર્ષાબેન ને એ લોકો ગયા છે સિવિલ હોસ્પિટલ અમરેલી. કેમ કે પપ્પાને આજે રજા નથી આપી. એમ કહેતા હતા કે આજે રજા આપી દેશે એમ, પણ આપી નથી. તો એ લોકો ત્યાં ગયા છે મળવા. પછી એ લોકોને બસ છે સુરતની 8 વાગ્યાની, તો એ જતા રહેશે. ખાઈ લીધું દાદી? બેઠા એમ ને તમે? માવો બનાવું ખાઈને. હા તો ગાઈસ હવે અત્યારે અમે જમી લીધું છે. આજ જમવાનો અમારો હતો અહીંયા મનસુખ મામાના ઘરે. ક્યાં ગયા મનસુખ મામા? વિડીયોમાં જ નથી આવતા હમણાં. તો બસ જમી લીધું છે. હર્ષાબેન ને એ લોકો જતા રહ્યા છે બસ મને સુરત. તો આજ માટે એટલું. જો તમને મારો બ્લોગ ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એ મનસુખ કાકા આવો તો અહીંયા લાઈક કરજો, શેર કરજો, બોલો તો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ સબસ્ક્રાઇબ કરજો.